વેન યુ ઇન્વાઇટ તો ટ્રીઝનો જે આખો થીમ હતો મને એ રિલેવન્ટ લાગ્યું મારું જે બી મારા એક્સપ્લોરેશન કરું છું કારણ કે મેં જેમ વાત કરી કે અમે જ્યારે ડિઝાઇનિંગ કરીએ બધા પ્રોજેક્ટ્સમાં તો વી ટ્રાય ટુ કન્ઝર્વ નેચર એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ટ્રીઝને એક્ઝિસ્ટિંગ ટ્રીઝને જાળવી રાખીને આખું આર્કિટેક્ચર એડેપ્ટ કરતા હોઈએ છીએ તો આઈ થોટ ઇટ્સ વેરી રેલેવન્ટ અને ઇટ્સ ઓલવેઝ નાઇસ નેચર પરથી ઇન્સ્પાયર થયેલા આર્ટવર્ક જોઈને મને એક સરસ ફિલિંગ આવે છે ઇટ્સ ઓલવેઝ નાઇસ સો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ એક્સપ્લોરેશન્સ. તમને ખૂબ ધન્યવાદ આપું છું કે આટલા સુંદર તમે સબ્જેક્ટની ચોઈસ કરી છે અને આપણા માતા પિતાને ખાસ ધન્યવાદ આપું છું એન્જિનિયર ડિગ્રી મેળવ્યા પછી તમે જે આર્ટ તરફ તમારો પેશન તરફ તમારો જે ઝૂક લીધો એ ખૂબ જ પ્રશંસનીય છે. હું એમ કહીશ કે આપણી યંગર જનરેશનને આમાંથી એક્ઝામ્પલ લેવો જોઈએ કારણ કે આજકાલ તમે અર્નિંગ પાછળ પૈસા પાછળ એને સક્સેસ માનીને દોડો છો તો પછી પાછળથી સ્ટ્રેસ અનુભવીને સાયકોલોજીસ્ટ પાસે બેસવાનો વારો આવે છે. રાધર તમે આર્ટની એક તમે ડેડિકેટેડ પ્રેક્ટિસ રાખો એ તમારા માઇન્ડને એટલું રિફ્રેશ રાખે છે કે યુ ડોન્ટ રિક્વાયર રાધર મેડિસિન્સ આઈ દેટ આર્ટિસ્ટ કે જે 90 યરના હોય 95ના હોય તો બી એટલા જ તાજગી ભરેલા હોય અને સુંદર રીતે પોતાનું કામ આગળ વધતો હોય એ ક્યાંથી મળે છે એ એનર્જી કે આર્ટ આપે છે. અને તમે તો સબ્જેક્ટ પણ એવો પસંદ કર્યો છે કે જે એકચ્યુઅલી આપણને સાચા અર્થમાં ઓક્સિજન આપે છે. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી વન્ડરફુલ કોમ્બિનેશન. મને વૃક્ષો માટે એક અજબ પ્રેમ છે એવું કહી શકું અને આર્ટ માટે તો હું સંકળાયેલી છું જ એટલે હું વાંચ્યું જર્ની વિથ ટ્રીઝ એટલે હું મારી જાતના રોટીના શરીર સાથે જોવું જોઈએ અને જોવું જ જોઈએ. તમારા જે બ્લૂમિંગ ટ્રીઝ છે વિચ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે અહીંયા જે ટેક્સચર બનાવ્યા છે બાર્કના વિચ ઇઝ એક્સેપ્શનલ. આટલા યંગ આર્ટિસ્ટ થઈ અને આ રીતનું કામ કરવું અને આ રીતનું એક ડિસિઝન લેવો લાઈફમાં ઇટ્સ રિફ્લેક્ટ્સ લોટ ઓફ પોઝિટિવિટી. સો આઈ કોંગ્રેચ્યુલેટ યુ. I keep wishing you કે તમે સ્પિરિચ્યુઅલ જર્નીમાં આગળ જાઓ કારણ કે તમારો સબ્જેક્ટ જ એવો છે. આપણે ગીતાનો 15મો અધ્યાય લઈએ તો આખું જગત એક વૃક્ષ છે અને એના મૂળિયા ઉપર છે કૃષ્ણ ભગવાન. પછી તમે આવી રીતે તો જોતા જ જાઓ. તમે પોલ ક્લી શું કહે છે તો પોલ ક્લી કહે છે કે એક આર્ટવર્ક છે એ એક ઝાડ છે અને એના મૂળિયા તો આર્ટિસ્ટના મનમાં છે. એ પોલ ક્લી છે. તો તમે સબ્જેક્ટ એવો સ્પિરિચ્યુઅલી રીચ પસંદ કર્યો છે. So I wish you a lot of success and stay determined. When I got this invitation from Ankit on the phone, I was confused between a few Ankits I know. અને અહીંયા એન્ટર થયો ત્યારે મારે ડિસાઇડ પણ નહોતો કરવું કે જે વ્યક્તિ આટલું બધું ઉત્સાહથી આપણને ઇન્વાઇટ કરે એને એ પૂછ્યું કે ભાઈ તું કયો અંકિત યુ નો. એટલે વન્સ આઈ વોકડ ઇન એન્ડ આઈ સો હિમ આઈ વોઝ લાઈક આઈ એકચ્યુઅલી અડોર હિમ અ લોટ. અને મને એના આર્ટ કરતાં વધારે એનું જે ફિટનેસ ને જે સ્ટ્રક્ચર છે એ મને હંમેશા બહુ ગમે. યુ પ્રોબેબલી નો યુ નો ટેટૂનું તને વખાણ કરું એન્ડ ઓલ ધેટ યુ નો. સો એવરી ટાઈમ યા સો ધેટ્સ ધ ફર્સ્ટ રિએક્શન. અને when I read his story that he is an engineer and that he's gotten into this field, you know, I was also as inspired. And to extend to what you are saying, so it's amazing, you know. And of course, you'll have to balance life between earning and art and or earning through art and all that. But હું એક બે રાઉન્ડ લીધું આખા તમારા શોનું પછી ફરી રાઉન્ડ લીધું because I had to take some notes. Yeah, so I value what you've done, you know. So the first thing was કે તારું જે observation હતું કે why are there no greens on the trees, you know, and yet the colors that he has given is not letting it feel like a dry art, you know. So એ બહુ અદ્ભુત વસ્તુ છે. And then of course the papers that you have used is very very interesting. So આ મારા એકલાનું ઓબ્ઝર્વેશન નથી, પ્રિયાનું પણ છે અને એ ભૂલી ગઈ બોલવાનું, ઇઝ અનધર સ્ટોરી. બીજું કે તમે ક્યારે બાર્ક એક નાનો ટુકડો લઈને આંખની સામે રાખો તો આમાં તમને લાખો લેયર્સ તમે ડિટેલિંગ અને બધું એટલું ઇનક્રેડિબલ એક નાનકડું બાર્ક હોય છે કે એને આટલી બધી જુદી રીતે રેપ્લિકેટ કર્યા જ કરવું અને એમાં તમારી પેશન્સ અને યોર સ્કિલ્સ આર ફિનોમિનલ યુ નો. સો અગેન હેટ્સ ઓફ ફોર ધેટ. બીજું કે અમારે લોકોને અમને ડાઉટ પડ્યો કે આ સાચા બાર્ક છે
એટલે અમે તો એમ જ પૂછ્યું, પ્રિયાએ પૂછ્યું અને પછી આઈ ઓવરહર્ડ યુ નો. અને તમે નહીં માનો પણ આ પેપર મેશ છે, આ પેપર છે, આ પેપર મેશમાંથી એમણે બાર્ક બનાવ્યા છે. એટલે ઇટ્સ ઇનક્રેડિબલ. આઈ મીન યુ નો ધીસ ઇઝ સો યુનિક દેટ વે. અને છેલ્લું કે તમારામાંથી કેટલા લોકો બહુ જ એક શેડેડ એરિયા હોય કે જ્યાં બહુ બધા ટ્રીઝ હોય ત્યાં મોબાઈલને આમ મૂકીને ફોટો લીધો છે, કે જેમાં ટ્રીનું પર્સપેક્ટિવ યુ નો એકદમ હી ઇઝ એકચ્યુઅલી ડન ધ 2 hours that way. અને દેટ્સ રિયલી યુ નો ઇનક્રેડિબલ. અને આ લેન્ડ વિથ હિઝ સિગ્નેચર. ઇફ યુ નોટ ધ સિગ્નેચર, એ સિગ્નેચર એની પર્સનાલિટી વિશેની બધી વાત કરી રહ્યું છે. સો વેરી વેરી ઇમ્પ્રેસ્ડ અને કંગ્રેચ્યુલેશન્સ એન્ડ બેસ્ટ ઓફ લક. નમસ્તે, મારું નામ અંકિત વંડરા છે અને આજે અહીંયા હું અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં મારું આર્ટ એક્ઝિબિશન લઈને આવ્યો છું, જેનું નામ છે જર્ની વિથ ટ્રીઝ. આ એક્ઝિબિશન 8 થી લઈને 13 તારીખ સુધી રહેશે અને જેનો સમય 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી છે. અને મારું આખું એક્ઝિબિશન એ ઝાડપાન ઉપર જ છે. મને ઝાડ ને એ બધી વસ્તુઓ બહુ જ ગમે છે, જેમ કે એને જે થડ હોય, પછી જેની બ્રાન્ચીસ જે રીતે શેપ્સ લે છે અલગ અલગ, તો એ બધી વસ્તુ જોવાની અને માણવાની મને બહુ જ મજા આવે છે. તો આજના મારા એક્ઝિબિશનમાં મેં એ જ વસ્તુ બતાવવાનો ટ્રાય કર્યો છે. સો આઈ હોપ કે તમને બધાને ગમશે અને તમે બધા જરૂરથી પધારજો. થેન્ક યુ.